Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn Ohm's law in scalar form as well as in vector form. તો આજે આપણે ભણીશું ઓહમનો નિયમ સ્કેલાર ફોર્મમાં એટલે કે અદિશ સ્વરૂપમાં અને સદિશ સ્વરૂપમાં. તો અદિશ સ્વરૂપમાં એની જે તારવણી છે એ બોર્ડમાં પૂછાઈ શકે છે. બાકી તમને ઓહમના નિયમ અને એના લગતા ઉપયોગો એના લગતા દાખલાઓ એમાં સિમ્પલ કેલ્ક્યુલેશન છે, એમાં બહુ ડિટેલમાં ચર્ચા કરવા જેવું કંઈ છે નહીં, પણ બોર્ડમાં જે છે એ આ થિયરી તારવવાનું પૂછાઈ શકે છે. અને સાથે સાથે ફરીથી આપણે કરંટ ડેન્સિટી એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે એની બી આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈશું, જે ઓલરેડી થોડી ઘણી કરી ચૂક્યા છે અને થોડી કરી લઈશું. તો ત્યાંથી આપણે ચાલુ કરીએ અને એના પછી ઓહમનો જે નિયમ છે અદિશ સ્વરૂપ જોઈશું અને પછી સદિશ સ્વરૂપ જોઈશું. અચ્છા, તો અહીંયા સૌથી પહેલા હું ટાઇટલ લગાવું છું કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે, તો બી હું ફરીથી તમને રિવિઝન કરાવી દઉં છું. વિદ્યુત પ્રવાહ ઘનતા સિમ્બોલ છે એનો જે, બરાબર. અચ્છા, લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા થોડી વાત કરી લઈએ વિદ્યુત પ્રવાહની. એનો જે સિમ્બોલ છે એ આઈ છે અને એને જો એકમ છે એ છે એમ્પિયર, બરાબર. અચ્છા, બીજી વસ્તુ આ જે છે એ અદિશ રાશિ છે. અચ્છા, એને દિશા છે, એનું મૂલ્ય બી છે. આઈ જે છે એની દિશા પણ છે અને તેનું મૂલ્ય બી છે. તેમ છતાં આને અદિશ કેમ કહેવામાં આવે છે? કારણ કે દાખલા તરીકે અહીંયાથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ હોય, અહીંયાથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ હોય, તો અહીંયા ટોટલ થઈ જાય 5 એમ્પિયર. ભલે ને પછી આ 30 ડિગ્રીનો ખૂણો હોય, 2 તાર વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો હોય, તેમ છતાં આ 5 એમ્પિયર જવાબ આવ્યો, કારણ કે આના મેથેમેટિકલ જે ઓપરેશન છે, ગાણિતિક ઓપરેશન છે, એ અદિશ જેવા થાય છે. અને એટલા માટે આ અદિશ રાશિ છે અને આવી રાશિઓને આપણે ટેન્સર બી કહીએ છીએ. આ પહેલા બી વાત આપણે થઈ ગઈ છે કે લાગે સદિશ જેવી પણ ગાણિતિક ઓપરેશન એના જે છે એ અદિશની જેવા થતા હોય તો એને આપણે ટેન્સર રાશિ કહીશું, બરાબર. આના સદિશની જેમ આનો સરવાળો થતો નથી. તો આ જે છે આઈ એ અદિશ રાશિ ટેન્સર છે. જો પહેલો ઓપ્શન ટેન્સર અને અદિશ બેમાંથી એક પૂછે તો ટેન્સર, અને અદિશ અને સદિશ બેમાંથી કોઈ જવાબ પૂછે તો જવાબ આવશે એનો અદિશ. તો આ થઈ ગયો તમારો વિદ્યુત પ્રવાહ, બરાબર, જેની ઓલરેડી તમને નોલેજ છે થોડું ઘણું એવું માનીને ચાલુ છું. અચ્છા, એના પછી જે ડિફાઇન કરવામાં આવ્યું એટલે કે વિદ્યુતભાર ઘનતા. કારણ કે પેલું અદિશ છે તો કોઈ સદિશ સ્વરૂપ જોઈતો હતો આપણે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા, તો તમને ખબર છે કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ થઈ જાય રાશિ ભાગ્યા પરિમાણ. અચ્છા, દાખલા તરીકે આ કોઈ વાયર છે, બરાબર. આ વાયરમાંથી આ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અચ્છા, એનો મતલબ એમ થયું, સ્પષ્ટપણે દેખાય છે કે જો આ આડછેદનું ક્ષેત્રફળ વધારે હોત તો, આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોત તો પ્રવાહનું વહન છે એના પર આ વસ્તુ અસર કરે છે. તો જો હું આ આડછેદનું ક્ષેત્રફળ એ લઈ લઉં તો અહીંયા પરિમાણ થઈ જશે નીચે ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ, અને એટલે કે એરિયા, અને રાશિ જે છે અહીંયા કઈ છે? વિદ્યુત પ્રવાહ. તો આ થઈ ગયો આઈ. તો આ થઈ ગયો આઈ અપોન એ ઇઝ ઇક્વલ ટુ જે. તો જે છે એ સદિશ રાશિ છે અને અહીંયા એ જે છે એ પણ સદિશ રાશિ છે. અહીંયા નોંધવા જેવા મુદ્દાઓ શું છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા ક્ષેત્રફળ, આડછેદના ક્ષેત્રફળને લંબ હોવો જોઈએ, અથવા વિદ્યુત પ્રવાહની દિશા એ જ ક્ષેત્રફળના
સદિશની દિશા હોવી જોઈએ, બરાબર. અહીંયા જુઓ, આ ક્ષેત્રફળ છે તો એનો સદિશ અહીંયા થશે, બરાબર. તો સદિશની દિશા અને મતલબ વિદ્યુત પ્રવાહની દિશા અને ક્ષેત્રફળના સદિશની દિશા સમાન છે, અથવા એવું બી કહેવાય કે ક્ષેત્રફળ જે છે એ વિદ્યુત પ્રવાહને લંબ છે, બરાબર. અચ્છા, જેની દિશા કઈ થશે? જેની દિશા વીજ પ્રવાહની દિશામાં જ હશે, બરાબર. પણ દાખલા તરીકે તમને કોઈ આડછેદ આવો આપેલો છે, આવો તમે આડછેદ દાખલા તરીકે લીધો છે, આ આડછેદ લીધો છે, બરાબર. આ જે એંગલ છે એ થીટા છે અને આ જે છે એ વિદ્યુત પ્રવાહ I ની દિશા છે. આ કેસમાં ક્ષેત્રફળનું સદિશ જે છે જે ક્ષેત્રફળનું સદિશ છે એ આ થશે, હા કે ના? ક્ષેત્રફળનું જે સદિશ છે એ આ થશે, બરાબર. આ થીટા છે, બરાબર. તો તમે જે ક્ષેત્રફળનું લંબ ઘટક લેવો, આનું ક્ષેત્રફળ એ છે તો ક્ષેત્રફળનું લંબ ઘટક લેવું પડશે. તો અહીંયા ઘનતા જે થઈ જશે I/A cos થીટા. ક્ષેત્રફળના સદિશનો નથી લેતો હું, ક્ષેત્રફળનું લઉં છું. જો તમે ક્ષેત્રફળના સદિશનો લેશો તો બી જવાબ આ જ આવશે, A cos થીટા જ થશે. આ ક્ષેત્રફળ છે, દાખલા તરીકે આ ક્ષેત્રફળ છે, એક ક્ષેત્રફળનો લંબ સદિશ, તો આ થઈ ગયું J is equal to I/A cos થીટા. તો અહીંયાથી થાય I is equal to JA cos થીટા. તો અહીંયાથી થઈ જાય I is equal to J dot A. બે સદિશનો અદિશ ગુણાકાર. યાદ કેવી રીતે રાખવાનું? આઈજા, પહેલા બી વાત થઈ ગઈ છે, આઈજા. I is equal to J dot A, JA cos થીટા. ક્ષેત્રફળનો આ ઘટક લઈ લેવાનો. આ શરતો યાદ રાખશો તો દાખલામાં લગભગ ક્યારેય ભૂલો પડશે નહીં. જો આ શરત યાદ રાખશો તો દાખલાઓ ગણવામાં ક્યારેય ભૂલો પડશે નહીં. તો આ વસ્તુ તમે યાદ રાખી લો. હવે આપણે આગળ વધીએ. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઉં. ચાલુ છે, ચલો હવે આપણે આગળ વધીએ ઓહમના નિયમ તરફ. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. चलो હવે જોઈએ આપણે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ. તો તમામ ભૌતિક, 10માં તમે ભણી જ ગયા છો તો બી જોઈ લો, તમામ ભૌતિક પરિસ્થિતિઓ સમાન રાખતા. કઈ ભૌતિક પરિસ્થિતિઓ? નોર્મલી તાપમાનની વાત થાય છે. તાપમાન છે, ભેજ છે, દબાણ છે, આસપાસની જે ભૌતિક પરિસ્થિતિઓ છે એ સમાન રાખતા વાહકના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત વાહક માંથી વહેતા વિદ્યુત પ્રવાહના સપ્રમાણમાં હોય છે. જો તમામ પરિસ્થિતિઓ સરખી રાખવામાં આવે, સમાન રાખવામાં આવે, એમાં ફેરફાર કરવામાં જો ના આવે, દાખલા તરીકે તાપમાન સમાન, ભેજ, મોસ્ટલી તાપમાનની વાત અહીંયા કરીશું, ભેજ અને દબાણ ડ્રાસ્ટિક ક્યારે ચેન્જ થાય નહીં. તો તાપમાન દિવસ દરમિયાન ઉપર નીચે એવું વધારે ચેન્જ થાય છે. તો તાપમાન જો સમાન રાખવામાં આવે તો વાહકના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ તેમાંથી વહેતા, દાખલા તરીકે આ વાહક છે, બરાબર. અહીંયા હું V લખું, અહીંયા હું 0 લખું. તો અહીંયાથી આ જે V અને 0 નો તફાવત છે એ I ના સપ્રમાણમાં હોય છે. એનો મતલબ એમ થયો કે ડેલ્ટા V ચલે છે I. અહીંયા સપ્રમાણતા અચળાંક આવશે, અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ RI, જેને તમે ઓળખો છો પ્રેમથી IR તરીકે.
तो अहींया डेल्टा वी विद्युत स्थितिमाननो तफावत छे। आई डेल्टा वी शुं छे? वाहकना बे छेડાઓ वच्चे, याद राखजो, वाहकना बे छेડાઓ वच्चे विस्थितिमाननो तफावत। आई शुं छे? वाहकमांथी वहेतो वीज प्रवाह। अने आर शुं छे? वाहकनो अवरोध जे आपेली परिस्थितिमां, एम तो अवरोध बदलाई सके, दर वखते आ सप्रमाणमां नथी होता, पण जो आ उपरनी शरतनुं पालन करवामां आवे, तमाम भौतिक परिस्थितिओने समान राखो तो डेल्टा वी बराबर आई आर थशे। आर शुं छे त्यां आगळ? वाहकनो अवरोध। एनो मतलब एम थाय के जो आ 10 वोल्ट आ 0, तो तफावत केटलो थयो? અને જો આ 2 એમ્પિયર હોય તો તમે અહીંયાથી આર કેલ્ક્યુલેટ કરી શકો। અચ્છા, અહીંયા આર કેટલું થશે? V ઇઝ ઇક્વલ ટુ IR, તો આ થઈ જશે 5 ઓહમ। આ કેટલું થઈ જશે? 5 ઓહમ। આરનું એકમ જે છે એ થશે વોલ્ટ પ્રતિ એમ્પિયર। વોલ્ટ પ્રતિ એમ્પિયર, આને તમે ઓળખો છો ઓહમના નામે। અચ્છા, હવે દાખલા તરીકે આ જ તારમાં હું 20 વોલ્ટ 0 વોલ્ટ આવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરું તો આર તો અચળ જ રહેશે, આ 4 એમ્પિયર જસ્ટ ડબલ થઈ ગયું। એટલે રેખીય સંબંધ છે સીધે સીધો, બરાબર। તમે ગણવું હોય તો ગણી લો, 4 પંચા 20 થઈ જશે, V અપોન I 4 પંચા 20 થઈ જશે। આને આવી રીતે બી ઓળખાય કે વાહક તારના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર એ હંમેશા અચળ હોય છે, જેને અવરોધ કહેવામાં આવે છે। તો આ જે છે એ વસ્તુ યાદ રાખો। આ જે છે એ સ્કેલાર ફોર્મ છે। કેવું છે? આ જે છે એ અદિશ સ્વરૂપ છે। આનો એક આલેખ બી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે તમારા માટે। એ આલેખ કેવું છે એ તમને હું બતાડી દઉં અહીંયા કે આલેખ કેવો છે। V વિરુદ્ધ I, જે ઓહમનો નિયમ ફોલો કરતા હોય, જે ડિવાઇસ ઓહમનો નિયમ, જે રચના, જે તાર, જે વાહક ઓહમનો નિયમ ફોલો કરતા હોય, એમને ઓહમના નિયમ, જે રચના ઓહમના નિયમનું પાલન કરતી હોય એને ઓહમિક રચના અથવા ઓહમિક ડિવાઇસ કહે છે। તો આ કેસમાં એનો V વિરુદ્ધ I નો આલેખ કેવો આવશે? V ભાઈ 1 ઘાતથી ચાલે છે તો આ આલેખ આવશે, બરાબર। આનો જે ગ્રાફ છે, આ જો થીટા હોય તો tan થીટા બરાબર એનો જે ઢાળ છે એ છે અવરોધ। ઢાળ કેવી રીતે કાઢશો તમે? આ ડેલ્ટા V થશે, અહીંયાથી અહીંયા આ તફાવત, અને આ તફાવત ડેલ્ટા I થશે, તો ડેલ્ટા V અપોન ડેલ્ટા I બરાબર tan થીટા શું થઈ જશે? અવરોધ થઈ જશે। તો આ બાબત ધ્યાનથી નોંધી લો। અચ્છા, આગળ વધીએ। આની સાબિતી જોઈ લઈએ। આની સાબિતી, आई होप तैयारी तमारी प्रॉपर चालती हशे। लेक्चर डिले आवानुं कारण फरीथी हूँ हजी फुल्ली रिकवर थयो नथी। मने बहु लांबा टाइम थी थोड़ू फीवर अने कोल्ड है, जो कि मतलब लगभग 80-90% तो रिकवर थई गयो छुं। थोड़ी वीकनेस है, आई होप जल्दी थी रिकवर थई जईश। एटला माटे लेक्चर जे छे थोड़ा ओછી फ्रीक्वन्सी में आवे छे, डिले, बराबर। प्रूफ, साबिती तमने याद हशे केवी रीते आपणे चालू करीशुं। तो तमने खबर छे आई નું આપણે એક સૂત્ર તારવ્યું હતું, I ઇઝ ઇક્વલ ટુ વીના, આ ડ્રિફ્ટ વેલોસિટી હતી, આ તમને ખબર છે। I ઇઝ ઇક્વલ ટુ VD NA। I વિદ્યુત પ્રવાહ છે, VD ડ્રિફ્ટ વેગ છે, E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, N એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની અથવા વિદ્યુત ભારની સંખ્યા, અને એ આડછેદનું ક્ષેત્રફળ છે। આને હું લખી શકું પ્રવેગ ઇન્ટુ રિલેક્સેશન ટાઈમ ENA। હા કે ના? अच्छा, चलो थोड़ू वचमा नानु डिस्टर्बन्स आवी गयुं हतुं। तो ए टाउ वीडी भाई वेग बराबर प्रवेग गुणा रिलेक्सेशन समय। ए शू छे? प्रवेग छे। टाउ शू छे? तो ए छे 2
ક્રમિક અથડામણો વચ્ચે લાગતો સમય, ટાઈમ ઓફ ફ્રી ફ્લાઇટ એટલે કે મુક્ત અથડામણનો સમય. અચ્છા, હવે અહીંયા જુઓ તમે, શું F બરાબર EE એટલે QE જેટલું, અને અહીંયા MA બરાબર EE, તો જે પ્રવેગ છે એ થઈ જશે EE/m. તો અહીંયા પ્રવેગની કિંમત મૂકી દો, A ઇઝ ઇક્વલ ટુ EE/m ટાઉ ENA. અચ્છા, તો આ સમીકરણ થઈ ગયું. આ સમીકરણ થઈ જશે E ટાઉ સ્ક્વેર NA/m I. કઈ કઈ વસ્તુ શું છે એ લખી દઈશ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર આ તમે કેટલી વાર જોઈ ગયા સમીકરણ, એટલે બાય ધ ટાઈમ હવે તમને રિયલાઇઝ થઈ જવું જોઈએ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તે તમારે યાદ રાખી લેવું પડે. બરાબર, તો અહીંયાથી I. અચ્છા, ઈની જગ્યાએ તમે શું લખશો? ઈની જગ્યાએ તમે લખો વોલ્ટ પ્રતિ મીટર એટલે V/L. L વાહકની લંબાઈ છે, બરાબર ને? V વિદ્યુત, ડેલ્ટા V લખો કે V લખો, ફરક પડતો નથી. તો આ થઈ જશે V ટાઉ સ્ક્વેર NA/ml. બરાબર. અચ્છા, હવે અહીંયાથી જુઓ, V/I થઈ જશે ml સ્ક્વેર NA ટાઉ. આ થઈ જશે V/I બરાબર ml NE સ્ક્વેર ટાઉ A અથવા સ્ક્વેર NA ટાઉ. બરાબર. હવે અહીંયા જુઓ, M શું છે? ઇલેક્ટ્રોનનું દળ અથવા વિદ્યુતભારના વહન માટે જે જવાબદાર છે એનું દળ થઈ જશે. બરાબર. અચ્છા, E શું છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. E થઈ જશે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. અચ્છા, L શું થઈ જશે? વાહકની લંબાઈ. M થઈ ગયો, L થઈ ગયો. N શું થઈ જશે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. ટાઉ શું છે? રિલેક્સેશન સમય, બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતો સમય. અચ્છા, એ શું થઈ જશે? આડછેદનું ક્ષેત્રફળ. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 વસ્તુ થઈ ગઈ. જો ભૌતિક પરિસ્થિતિ સમાન રાખવામાં આવે, જો ભૌતિક પરિસ્થિતિ સમાન રાખવામાં આવે, જો ભૌતિક પરિસ્થિતિ જે છે એ સમાન રાખવામાં આવે, તો એ કેસમાં આ બધી વસ્તુ જુઓ, દળ બદલાશે, ઇલેક્ટ્રોનનું દળ થોડું બદલાશે. ઈ આ તો તાપમાન બદલો તો બી નહીં બદલાય. એલ પરિસ્થિતિ સમાન, તાપમાન બદલાતું નથી તો એલ બી નહીં બદલાય. એન બી નહીં બદલાય. હા, જો તાપમાન વધારશો તો એન વધી જશે. બરાબર. રિલેક્સેશન સમય તાપમાન વધારશો તો ઘટી જશે. આ બધી વાતો યાદ છે તમને કે બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતો સમય જે છે એ જો તાપમાન વધારશો તો ભાગમભાગ વધી જશે, તો ફટાફટ અથડામણ થશે. ફટાફટ અથડામણ થશે તો રિલેક્સેશન સમય જે છે તે ઘટી જશે. બરાબર. અને વધારે ઇલેક્ટ્રોન મુક્ત થશે તો એન વધી જશે. તાપમાન વધારતા એન વધશે, ટાઉ ઘટશે. આડછેદનું ક્ષેત્રફળ. તાપમાન વધારતા કશું ફરક પડશે નહીં. પણ ભૌતિક પરિસ્થિતિ સમાન રાખવામાં આવે છે એનો મતલબ આ બધી વસ્તુ કેવી છે? અચળ. એનો મતલબ V/I બરાબર અચળ. એ જે અચળ છે એ જ તમારો શું છે? અવરોધ R છે. બરાબર. તો V/I થઈ ગયું R. તો R બરાબર ml/n સ્ક્વેર A ટાઉ. આ તમારું છે અવરોધ. જો કે તમારે સાબિતી તો શું કરવાનું હતું? V/I બરાબર હંમેશા આપેલ ડિવાઇસ માટે અચળ રહેશે અને R આટલો છે ml NE સ્ક્વેર A ટાઉ. અને અહીંયાથી એક બીજી વસ્તુ તમને યાદ છે કે જો કદાચ તાપમાન તમે બદલતા બી હોય ઇન કેસ, NE સ્ક્વેર ટાઉ L/A. બરાબર. તો આ જે થઈ જશે એ તો અચળ થઈ જશે. બરાબર. તો રો L/A. તો અહીંયાથી રો શું થઈ જશે? m/NE સ્ક્વેર ટાઉ. મતલબ રો પણ શેના પર આધાર રાખે છે? તાપમાન ઉપર આધાર રાખે છે. આ બી તાપમાન ઉપર આધાર રાખે છે. જો કે અચળ થઈ જશે જો ભૌતિક પરિસ્થિતિ સમાન રાખવામાં આવે તો. તમને આ બધું આવડતું હશે ને, નાની નાની વસ્તુ,
તો તમને તારવણીમાં કે દાખલા ગણવામાં ક્યારેય તકલીફ પડશે નહીં. હું તો ગોખતો નથી, હું અહીંયાથી જ યાદ રાખું છું. અહીંયાથી ડાયરેક્ટ અહીંયા સુધી બિંદાસ તમે પહોંચી જાઓ. બરાબર, બિલકુલ ગભરાયા વગર તમે પહોંચી જાઓ. બરાબર, તો આ થઈ ગયો ઓહમના નિયમના અદિશ સ્વરૂપની સાબિતી. આ થઈ ગયું તમારું ઓહમના નિયમની અદિશ સ્વરૂપની સાબિતી. અચ્છા, ચલો હવે સદિશ સ્વરૂપ જોઈએ. હવે શું જોઈએ? સદિશ સ્વરૂપ. પહેલા સૂત્ર તમને કહી દઉં, એના પછી આપણે આગળ વધીએ. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપની સાબિતી. ઓહમના નિયમની સદિશ સ્વરૂપની સાબિતી. બરાબર, અચ્છા, તમે હમણાં ભણી ગયા V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર, તો V ની જગ્યાએ હું સદિશ મૂકી દઉં E, I ની જગ્યાએ મૂકી દઉં J. બરાબર, અને R ની જગ્યાએ મૂકી દઉં ρ. R ની જગ્યાએ મૂકી દઉં ρ. તો આ જે છે એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. સાબિતી આપું છું, ચિંતા ના કરતા, સાબિતી આપું છું. પહેલા તમે તૈયાર કરી લો. અને V ની જગ્યાએ E મૂક્યો મેં, I ના જેવો J મૂક્યો મેં, અને R ની જગ્યાએ ρ મૂક્યો. આનું એક બીજું ફેમસ એ છે E અપોન ρ. અને તમને ખબર છે કે 1 અપોન ρ સિગ્મા થશે. અહીંયા ρ શું છે તમને ખબર છે? ρ જે છે એ અવરોધકતા છે. જે શું છે? વીજ પ્રવાહ ઘનતા છે. આ ખબર હોવી જોઈએ. અને E શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. E શું છે? વિદ્યુત ક્ષેત્ર. અને અહીંયા સિગ્મા શું છે? વાહકતા. અવરોધકતાનું ઊંધું વાહકતા, જેનો એકમ થાય mho. આનું એકમ 1 અપોન mho. ઓહમનું ઊંધું mho. બરાબર, ઓહમ ઇન્ટુ મીટર ને, mho પ્રતિ મીટર કે એવું કશું હશે. જોઈ લેજો એક વખત. રોનું શું થઈ જશે? RL/A, એટલે ઓહમ પ્રતિ મીટર. તો mho મીટર કે એવું થઈ જશે. ઓહમ પ્રતિ મીટર છે ને, તો mho મીટર કે એવું થઈ જશે. આનું સિગ્માનું, વાહકતાનું જોઈ લેજો એક વખત. તો આ એની સાબિતી છે. તો અહીંયાથી જુઓ, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. આ બંને જે છે એ ઓહમના નિયમના સદિશ સ્વરૂપ તરીકે પૂછાય છે. આ જે છે બંને એ ઓહમના નિયમના સદિશ સ્વરૂપ તરીકે પૂછાય છે. અચ્છા, આની સાબિતી તમે જુઓ કે હમણાં તમે જોઈ ગયા હતા V અપોન I બરાબર ml અપોન એની સ્ક્વેર ટાઉ A. આ તમે જોઈ ગયા હતા. અહીંયા તમે જુઓ V જે છે અપોન L. L અહીંયા લાવ્યો, ડેલ્ટા V ની જગ્યાએ V લખ્યું છે. I ત્યાં લઈ જવું, m I એની સ્ક્વેર ટાઉ A. આ જુઓ I બાય A જે થઈ જશે, તો m એની સ્ક્વેર ટાઉ આ થઈ જશે જે V બાય L થઈ જશે E. અને આ તમને ખબર હશે કે આ ρ છે, હમણાં ચર્ચા થઈ ગઈ છે. બરાબર, તો E બરાબર ρ J, અને J બરાબર E ભાગ્યા ρ બરાબર આ થઈ જશે સિગ્મા E. તો J બરાબર સિગ્મા E અથવા E બરાબર ρ J. આ જે છે એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. બધી રચનાઓ જે છે અથવા કોઈ એક નક્કી કોઈ વાહક તમે લઈ લો તો એ જરૂરી નથી કે ઓહમના નિયમનું પાલન કરે છે. એવું કમ્પલસરી કોઈ શરત છે નહીં. બરાબર, એવી કોઈ ફરીથી રિપીટ કરું છું, એવી કોઈ કમ્પલસરી શરત નથી કે એને ઓહમના નિયમનું પાલન કરવું જ પડે. બરાબર, જે રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે છે એને ઓહમિક ડિવાઇસ કહેવાય. જે રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે છે તેમને ઓહમિક રચનાઓ. ઓહમિક રચના એટલે ભાઈ ડિવાઇસ, મશીન, જે તાર અથવા તાર કહી દો. દાખલા તરીકે કોપરનો તાર છે એ ઓહમના નિયમનું ફોલોઅપ, ઓહમના નિયમને ફોલો કરે છે, તો એને ઓહમિક રચના કહેવાય. ઓહમિક રચનાઓ કહે છે. બરાબર, એક આ થઈ ગયું. જે તાર અથવા જે પદાર્થ અથવા જે રચનાઓ ઓહમના
નિયમનું પાલન નથી કરતી તેવી રચનાઓને મોટા ભાગે અહીંયા ધાતુઓ એના ઉદાહરણમાં આવશે, પણ યાદ રાખજો પરિસ્થિતિ તમે સમાન રાખશો તો અને તો જ આ સાચું છે. નોન ઓહમિક રચનાઓ કહે છે. દાખલા તરીકે અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર, અવાહક બી લઈ શકો, મિશ્ર ધાતુ લઈ શકો, બરાબર. આ બધા જે છે એ નોન ઓહમિક પ્રકારની રચનાઓ છે. એ બધી જે રચનાઓ છે એ નોન ઓહમિક પ્રકારની રચના છે. તમારા અભ્યાસક્રમમાં લગભગ 95% બધી રચનાઓ ઓહમિક રચનાઓ આવશે. આ ચેપ્ટર પૂરતી વાત કરું છું, બરાબર. ઓહમિક રચનાઓ આવશે. ઓહમિક રચનાઓ અને નોન ઓહમિક રચનાઓને ઓળખ કરવા માટે અમુક વખતે કોઈ પ્રશ્ન પૂછાઈ શકે આલેખ ઉપરથી, વી અને આઈના આલેખ ઉપરથી, બરાબર. તો એને કઈ રીતે ડીલ કરાય, એને કઈ રીતે ડીલ કરાય? અહીંયા જુઓ, ઓહમિક રચના માટે જે આલેખ છે એ આ પ્રકારનો આવશે. ઓહમિક રચના માટે V2I કેરેક્ટરિસ્ટિક આલેખ કહેવાય. V2I આવું સુરેખ આવશે. થીટા દરેક માટે અલગ અલગ હોઈ શકે. આ જરૂરી નથી કે 45 નો ખૂણો હોય. આનો જે ઢાળ આવશે tan થીટા એ અવરોધ થશે, અવરોધ R થશે, બરાબર. આનો જે ઢાળ આવશે તે y અક્ષ ભાગ્યા x અક્ષ તમને ખબર છે. આ ઓહમિક રચનાનો ગ્રાફ છે, ઓળખી લો. મોટા ભાગે સામાન્ય પરિસ્થિતિમાં ધાતુઓ ઓહમિક રચના, ઓહમિક ડિવાઇસ કહેવાય, પણ તાપમાન એટલે કે ભૌતિક પરિસ્થિતિ સમાન રાખો તો અહીંયા બી જો તમે તાપમાન બદલતા જાઓ અને આને નોંધતા જાઓ તો આ ગ્રાફ આવો આવશે નહીં. અવરોધ જે છે એ વધતો જશે, એનો મતલબ જે ઢાળ છે એ વધતો જશે, બરાબર. દાખલા તરીકે આને જ હું અહીંયા ભૌતિક પરિસ્થિતિઓ મેં સમાન રાખી છે. અહીંયા ભૌતિક પરિસ્થિતિઓ કેવી રાખી છે? સમાન રાખી છે, બરાબર. જો તમે એને હાઈ ટેમ્પરેચર, આ ધાતુઓને હાઈ ટેમ્પરેચર પર લઈ જાઓ તો આ જે આલેખ છે એ આ પ્રમાણેનો આવશે. જે અવરોધ છે એ જો શરૂઆતમાં આ જવું કેવી રીતે જોઈતું હતું? આમ જવું જોઈતું હતું, પણ ગયું કેવી રીતે? આમ. અવરોધ ઢાળ વધતો ગયો. જો અહીંયા આ ઢાળ અને આ ઢાળ વધારે છે, બરાબર. તો કારણ કે અવરોધ જે છે એ વધી જશે, તાપમાન વધારશો તો તમને ખબર છે રિલેક્સેશન સમય ઓછો થઈ જશે, બરાબર. ડોમિનન્સની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે અવરોધ જે છે એ તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે એની વાત આપણે કરી ગયા છીએ. R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી અને ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી આને ફોલો કરશે, આને ફોલો કરશે, બરાબર. પણ તમારી ઓહમિક રચના જે છે એનો ગ્રાફ કમ્પલસરી જે છે આવો જોઈએ. અચ્છા, હવે જો સેમિકન્ડક્ટર માટે, અર્ધવાહક માટે આ ગ્રાફ કેવો આવશે? અર્ધવાહક કેવું છે? થોડું નીચે લખી દઈએ. નોન ઓહમિક એટલે એનું એક ઉદાહરણ છે અર્ધવાહક. અર્ધવાહક એટલે સિલિકોન હોઈ શકે, જર્મેનિયમ હોઈ શકે, ગેલિયમ આર્સેનાઇડ હોઈ શકે. એનું ગ્રાફ કેવો આવે છે એ જોઈ લો તમે. અહીંયા મિલી એમ્પિયરના ક્રમનું કરંટ હોય છે અને વી મિલી એમ્પિયર માઇક્રો એમ્પિયરના ક્રમનું કરંટ હોય છે. આ સમજાઈશું પછી ડિટેલમાં જ્યારે સેમિકન્ડક્ટર ચાલશે ત્યારે. અત્યારે શીખી લો. આમાં શરૂઆતમાં તમે વોલ્ટેજ બદલતા જાઓ, વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં અને અચાનકથી થશે કટ ઓફ વોલ્ટેજ ઉપર. એવી જ રીતે આ જે છે અહીંયા આવશે આવી રીતે, બરાબર. આવી રીતે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કન્ડિશન છે શીખવાડીશું. જસ્ટ ગ્રાફ અત્યારે તમે જોઈ લો. આ ફોરવર્ડ બાયસ કન્ડિશન છે, આ જે છે
ના યાદ રાખતા, ઓલરેડી સેમિકન્ડક્ટરનું આખું ચેપ્ટર તમારે ભણવાનું જ છે. આ ફોરવર્ડ બાયસ કન્ડિશન છે અને આ રિવર્સ બાયસ. ફરીથી કહું છું, યાદ ના રાખતા, તો જસ્ટ ટોપિક આવ્યો છે એટલે તમને સમજાવી દઉં કે નોન ઓહમિક ડિવાઇસમાં આ પ્રકારનો ગ્રાફ પણ આવી જશે. બરાબર, તો આ થઈ ગયો અર્ધવાહકનું નોન. બીજું નોન ઓહમિકનું ઉદાહરણ જોઈએ. બીજું નોન ઓહમિકનું ઉદાહરણ જોઈએ, વાયુઓ. આ બી નોન ઓહમિક રચના છે. ગ્રાફ જોઈને તમે ઓળખી શકો ઓહમિક અને નોન ઓહમિક રચનાઓ. બરાબર, I2V, આ V2I નો આલેખ છે. જો કે I2V નો બી આલેખ આવો જ આવશે. અવરોધ અહીંયા નેગેટિવ છે. જુઓ, આવું બી થઈ શકશે. અવરોધ જે છે એ ઋણ છે, નેગેટિવ છે. ઢાળ નેગેટિવ આવે છે ને આ પરિસ્થિતિમાં. બરાબર, તો અહીંયા I2V નો ગ્રાફ આવો બી હોઈ શકે. અહીંયા બી કરંટ જે છે એ મિલી એમ્પિયરના ક્રમનું હશે અને V જે છે તો બરાબર છે. બરાબર, તો અવરોધ આ પ્રમાણે બી હોઈ શકે. તો ગ્રાફ યાદ રાખજો. ક્યારેક ક્યારેક બોર્ડની પરીક્ષામાં બી ગ્રાફ ડાયરેક્ટ પૂછાઈ જઈ શકે છે. સિમ્પલ ટોપિક છે, કંઈ ખાસ છે નહીં, તો જોઈ લો કશું બાકી તો નથી રહેતું ટોપિકમાં. મોટાભાગની વસ્તુઓ જે છે આપણે કવર કરી લીધી છે. ફ્રેમ ચાલુ છે કે નહીં? ચાલો, તો અહીંયા તમે જોઈ લીધું કે અવરોધ, ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ યાદ રાખી લેજો. તારવણી ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે એ કહી દીધું છે મેં તમને ઓલરેડી. એના રિલેટેડ ગ્રાફ જે છે, ઓહમિક રચના કોને કહેવાય, નોન ઓહમિક રચના કોને કહેવાય, તો બોર્ડની રીતે તો ઇમ્પોર્ટન્ટ છે જ, અનડાઉટેડલી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તબિયતનો ખ્યાલ રાખો. કોરોના એની પીક પકડશે. હજુ બહાર બિલકુલ નીકળવાનું ટાળજો અને બીમાર પડવાનું ભૂલથી બી આપણને પોષાય એવું નથી. કારણ કે મારા 7-8 દિવસ એટલા વીકનેસમાં ગયા છે કે ના પૂછો વાત. ધો ઇટ ઇઝ નોટ કોરોના, બટ બીમાર પડવાનું બી અત્યારે તમને પોષાય એવું નથી. ફૂલ મહેનત કરો, કામ કરતા રહેવું પડશે. વિટામિન સી સપ્લામેન્ટ્સ જે છે એનું શરીરમાં બોડી ઇન્ટેક વધારી દો તમે. લીંબુ પાણી કે એસ્કોર્બિક એસિડના ફોર્મમાં જે ગોળીઓ મળે છે, લિમ્સી ને એ બધું લેવાનું જે છે થોડું ઘણું ચાલુ કરી દો. તબિયત ખાસ સાચવજો અને બહાર નીકળવાનું ટાળજો. અને બહાર નીકળો તો માસ્ક પહેરવાનું ભૂલતા નહીં. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રાઇમ ફેક્ટર છે. એના કારણે તમે જુઓ, સ્કૂલ કોલેજીસ જો બંધ રાખ્યા હોય તો બીજી ત્રીજી તો વાત જ શું કરવી. કન્ટિન્યુઅસ કેટલા સમયથી બંધ છે. બરાબર, લોકોના ધંધા રોજગાર બંધ છે. એ કશું તો કારણ હશે. ગવર્મેન્ટ આટલા સિરિયસ સ્ટેપ લઈ રહી છે, તો આપણે ભેગા મળીને આની સાથે જંગ લડવાની છે. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ, તમે સમજશો આને. અને પ્લીઝ તમે તંદુરસ્ત થશો તો તમને એવું લાગશે કે મને તો શું થઈ જશે, મને તો શું થઈ જશે. પણ જે જવાન માણસ છે, જે યંગ બ્લડ છે તમારી જેવું, એમને એસિમ્પ્ટોમેટિક કોવિડના લક્ષણો, એટલે કે લક્ષણ વગર પર કોરોના હોઈ શકે, કોઈ લક્ષણ નથી. તો તમને કશું લક્ષણ નહીં હોય અને કોરોનાનું ઇન્ફેક્શન તમે બહારથી લઈ આવશો, પણ તમારા ઘરના જે વડીલો છે મોટી ઉંમરના, એમને જો ભૂલથી ચેપ લાગી જશે તો એ જાનલેવા બી થઈ શકે છે અમુક પરિસ્થિતિમાં. તો એમના માટે તમે સાચો. એવું નહીં કે તમને વધારે, તમારી ઇમ્યુનિટી સારી છે, તમને વધારે અસર નથી કરતું કે નહીં કરે અને તમે બિંદાસ થઈને ફરો. યસ, ઇટ ઇઝ ડેન્જરસ. તો પ્લીઝ ટેક કેર. પ્લીઝ નોટ ધીસ થિંગ એન્ડ definitely take care in a high priority sort of thing. બરાબર, so thank you so much again for attending this lecture and all the very best. અચ્છા, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કે અવરોધ શ્રેણી સમાંતરમાં કેવું બિહેવ કરશે, અવરોધ વધશે શ્રેણી જોડાણમાં, સમાંતર જોડાણમાં ઘટશે, કિર્ચોફના નિયમો જોઈશું, કોમ્પ્લેક્સ સર્કિટ જોઈશું. એ બધું નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ આવવાનું છે, જેવું કેપેસિટરમાં હતું. અત્યારે સુધી થોડું ઇઝી અને થોડું પાયાનું હતું, એ તમને મળી ગયું હશે. તો અગેન તૈયારી રાખજો, બહુ જલ્દી બીજું લેક્ચર આવી જશે. થેન્ક યુ સો મચ અગેન ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. વિલ સી યુ અગેન એન્ડ ટેક કેર. ઓલ ધી વેરી બેસ્ટ.